સો ફ્રેન્ડ્સ, તમે નેટના કાપડનો આવો આઈડિયા જોયો છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે નેટના કાપડમાંથી આ રીતના એક ચોરસ ટુકડો કરી લીધો છે અને ત્યાર પછી આપણે આ રીતના ચાંદલાનું પેકેટ રાખીને આ રીતે તેનું માપ છે તે પ્રમાણે આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, લગ્નની સિઝન ચાલી રહી છે અને ચાંદલાના પેકેટ છે તે આપણે છાબમાં રાખતા જ હોઈએ છીએ અને તે પેકેટ છે તે આપણે એમનેમ જ રાખતા હોય, પણ આ રીતના જો ડેકોરેશન કરીને આપણે ચાંદલાના પેકેટ રાખીશું ને તો ખૂબ જ સુંદર લાગશે. ત્યાર પછી આપણે આ રીતના એક લેસ પટ્ટી લઈ લેવાની છે અને તેને આપણે આ રીતે નેટનું કાપડ છે તેનું માપ કરીને આપણે આ રીતે લેસ પટ્ટી છે તે આ રીતે આપણે સરસ એવી કટિંગ કરી લેવાની છે. 2 પટ્ટા આપણે આ રીતના ઊભા કટિંગ કરવાના છે અને 3 પટ્ટા આપણે આ રીતે આડા કટિંગ કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે ગ્લુ ગનથી પટ્ટાને સરસ એવા ચોંટાડી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ગ્લુ ગન ન હોય તો તમે કોઈ પણ ગમ લગાવીને આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ જો તમે ઘરે બનાવી લીધી ને તો તમારા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના એકવાર આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે પણ જો લગ્ન હોય તો તમે આ રીતના આ વસ્તુ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સુંદર લાગશે. ત્યાર પછી આપણે આ રીતના જે વધારાનું આ રીતના લેસ છે તે આપણે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ છે તે આપણે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. દરેક લેડીઝો પાસે આ રીતના વસ્તુ તો હોય જ છે અને ન હોય તો બહાર આપણને આ રીતની વસ્તુ છે તે આસાનીથી અને ઓછા ખર્ચમાં આપણને મળી જાય છે. ત્યાર પછી આપણે આ રીતના સાઈડમાં 2 સાઈડ આપણે આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવીને આપણે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ રીતના આપણું ચાંદલાનું કવર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર લાગે છે. જોતા લાગે જ નહીં કે આપણે આ રીતના નેટમાંથી બનાવીને તૈયાર કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ચાંદલાનું પેકેટ રાખીને પણ જોઈ લીધું છે કે ચાંદલાનું પેકેટ આપણે એમનેમ રાખી તો કેવું લાગે અને આપણે આ રીતે ડેકોરેશન કરીને રાખી તો કેવું લાગે. ત્યાર પછી આપણે આ રીતના ગોટા પટ્ટી છે તે આપણે આમાં લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના એક સાઈડના ખૂણે આપણે આ રીતના પોમ પણ લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે ચાંદલાનું પેકેટ રાખી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ડેકોરેશન કરીને જો આ રીતના આપણે છાબમાં ચાંદલાના પેકેટ રાખીશું તો ખૂબ જ સુંદર લાગશે. તો ફ્રેન્ડ્સ, આમાં તમે કોઈ પણ લેસ પટ્ટી લઈ શકો છો અને કોઈ પણ રંગનું તમે નેટ છે તે લઈ શકો છો. જો તમારા ઘરે પણ લગ્ન જો આવી રહ્યા હોય તો તમે આ રીતના ચાંદલાના પેકેટના આ રીતના કવર બનાવીને તમે આ રીતે રાખીશો તો ખૂબ જ સુંદર લાગશે.